મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 19 જેટલા લોકો અકાળે મોતને ભેટ્યા હતા। રાજ્યમાં એવા કેટલાય બ્રિજ છે જે હાલ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે। આવા બ્રિજોનું રિપેરિંગ અથવા નવીનીકરણ કરવું જરૂરી બન્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાથી બાયડને વચ્ચે આવેલો 150 મીટર લંબાઈનો વાત્રક બ્રિજ જર્જરિત જેવો હોવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્વીકાર કર્યો છે। આ પુલ સાંકડો છે, વળી તેની રેલિંગ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં ભારે વાહનો સહિત તમામ પ્રકારના વાહનો અવરજવર કરતા હોય છે, ત્યારે 70 વર્ષ પહેલાં બનાવવામાં આવેલો વાત્રક બ્રિજ જર્જરિત જેવી હાલતમાં હોવાનું ધારાસભ્યએ સ્વીકાર કર્યો છે। આ બાબતે ધવલસિંહ ઝાલાએ સ્ટેટના અધિકારીઓને બ્રિજની તપાસ કરવા ગત વર્ષે ડિસેમ્બર માસમાં જાણ પણ કરી હતી। ધારાસભ્યએ માંગ કરી છે કે બ્રિજની તપાસ કરવામાં આવે અને જરૂર જણાય તો બ્રિજનું રિપેરિંગ કે પછી આ બ્રિજની આજુબાજુ 2 નવા બ્રિજ બનાવવામાં આવે। ત્યારે તંત્ર ધારાસભ્યની રજૂઆતને ગંભીરતાથી લઈ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના રોકે તે જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ સમાચાર 31। હમણાં જ ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ એવા ગુજરાતની અંદર જૂના ઘણા બધા બ્રિજો છે અને જે પ્રમાણે મારા મત વિસ્તારની વાત કરું તો હમણાં જ હાલમાં જ એક માલપુર તાલુકાનો એક વાત્રકની ઉપરનો જે બ્રિજ હતો, નદીની ઉપરનો બ્રિજ, એ બ્રિજને સમારકામ ચાલુ છે। સાથે જ વાત્રક હોસ્પિટલ, બાયડથી જતા વાત્રક હોસ્પિટલની બાજુમાં 1955માં બનેલો બ્રિજ છે અને એ બ્રિજ પણ જર્જરિત હાલત જેવો છે। એની રજૂઆત પણ મેં યોગ્ય જગ્યાએ કરેલી છે। સાથે જ મેં અહીંના સ્ટેટના અધિકારીને 12મા મહિનામાં જાણ કરી હતી કે ભાઈ આ બ્રિજની તમે તપાસ કરી લેજો, અને મેં ફરીથી પણ હમણાં ફોન કરીને 3 દિવસ પહેલાં સૂચના આપી છે કે કોઈ ઘટના ના બને તેની ખાસ કાળજી લેવામાં આવે। અને આ વાત્રક બ્રિજ આમ તો જૂનો બ્રિજ છે, 75-80 વર્ષ જૂનો, એટલે એની આજુબાજુમાં જો જરૂરિયાત લાગે તો તાત્કાલિક ધોરણ પર નવા 2 બ્રિજ બને। અને આ બ્રિજની મરમ્મત કરવાની જરૂર લાગતી હોય કે નવો બનાવવાની જરૂર લાગતી હોય તો ચોક્કસથી બનાવવાની ખૂબ જરૂરિયાત છે। કાં તો એને મરમ્મત કરવો જોઈએ, એની બંને બાજુની જે દિવાલો આવે પુલની, બ્રિજની, એ દિવાલો પણ ખંડિત છે। એટલે મારી રજૂઆત છે તમામ અધિકારીઓને કે એની ખાસ કાળજી લઈ લે। એક જવાબદાર નાગરિક તરીકે હું આપનું ધ્યાન દોરું છું, એવું ના બને કે કોઈ ગંભીર અકસ્માત થાય। એટલે આપ સર્વને વિનંતી કરું છું કે આ તાત્કાલિક ધોરણ પર આ વાત્રકનો જે વાત્રક હોસ્પિટલની બાજુમાં આવેલો જે બ્રિજ છે એની તપાસ કરીને એને જે પણ કાર્યવાહી કરવાની થતી હોય કરે। જરૂર લાગે તો આ રસ્તા પર હેવી વાહનો બંધ કરવાની જરૂર હોય તો એવી વાહનો પણ બંધ કરવામાં આવે કે જેથી કરીને કોઈની જાનહાનિને નુકસાન ના થાય। મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જેમાં 19 લોકોના મોત નીપજ્યા બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા નડિયાદ હાઈવે પર આવેલા બાયડ તાલુકાના વાત્રક નદી પર બ્રિજ આવેલો છે, જે આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરું છું। જે 150 મીટર લંબાઈનો વાત્રક પુલ જર્જરિત જેવો હોવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્વીકાર કર્યો છે। આ પુલ સાંકડો છે અને વળી તેની રેલિંગ પણ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે। આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં ભારે વાહનો સહિત તમામ વાહનો અવરજવર કરતા હોય છે, ત્યારે 70 વર્ષથી પહેલા બનાવવામાં આવેલો વાત્રક બ્રિજ જે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશું, જે મોટા વાહનો જે આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હોય છે, ત્યારે બ્રિજની બંને સાઈડ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને બંને સાઈડની રેલિંગ જે તૂટી ગયેલી જોવા મળી રહી છે। ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ જર્જરિત હાલતમાં છે તે સ્વીકાર કર્યા બાદ ધવલસિંહ ઝાલાએ તંત્ર ક્યારે યોગ્ય પગલાં લે તે બાબતે પણ તંત્રને જાણ કરવામાં આવી છે। સહયોગી નીરવ પ્રજાપતિ સાથે ધવલ રાઠોડ, બાયડ।